પરમાનંદ પરમ સુખદા કેવલમ જ્ઞાન દ્વંદ્વાતીતમ ગગનસદૃશમ તત્વમસ્યાદિલક્ષ્ણમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વદે સાક્ષી ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ તમ નમઃ સદ્ગુરુ તમ નમામિ સદ્ગુરુ તમ નમઃ પ્રગટ ગુરુ હરિ હરજીવન ઘટો ઘટ બોલનાર લાડ લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણ मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या વચનનો સંગ પ્રથમ તો સદગુરુની સમજણ જોઈએ. પહેલું પગથિયું નાના ભાઈ. પછી કોઈ પણ એવી સારી વ્યક્તિ હોય અથવા કોઈ પણ એવું હોય જાગ્રત હોય એ પૂર્વની કમાઈ હોય એને પેલા ધ્યાન હોય કે હું બોલું છું એમાં મારું ધ્યાન છે કે હું શું બોલું છું. એનું પ્રથમ પગથિયું છે. બીજું, શરીર બોલતું નથી. શરીર બોલતું નથી. શરીર વગર બોલાય નહીં.
અને શરીર બોલતું નથી. સબ ઘટ મેરા સાયા, ખાલી ઘટ નથી કોઈ, બલિહારી ઉસ ઘટ કી જા ઘટ પ્રગટ હોય. આખા વિશ્વમાં એક જ છે, પણ એ જગ્યાએ સ્થિરતા રહેવી બહુ કઠિન છે, બહુ કઠિન છે. કારણ કે ગુણ અવગુણમાં જીવન બગડી જાય છે. વચનનો સંગ કરવા માટે તો પોતાનું ધ્યાન પોતાના તરફ હોવું જોઈએ. જ્યાં સુધી પોતાના ઘટમાં પોતે બોલે છે ત્યાં ધ્યાન નહીં હોય ને ત્યાં સુધી વચનનો સંગ નહીં થાય. વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ પાનબાઈ, ઈ વચનથી વધે નહીં બીજું કાંઈ. બીજી એક ભજનની કડીમાં કે છે વચને થાપન, વચને ઉત્થાપન પાનબાઈ, વચને મંડાય ધણીનો પછી એક કડી એમ કે છે વચન ના પોરાય તો નહીં રે અધૂરા રે, લાવો વચનનું ઠાર. પછી એક કડી એમ એક સાખી એમ કે છે ચોપાઈ રામાયણ, રઘુકુલ રીતિ સદા ચલ્યાઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. તમે એક કામ કરો, કા તમારા ઘટમાં બોલે છે અહીંયા ધ્યાન રાખો, કા સદગુરુના ઘટમાં બોલે છે અહીંયા ધ્યાન રાખો, અને કા જાગ્રત બનો તો દરેકના ઘટમાં એ જ છે. સાહેબ મેરા એક હૈ દૂજા કા ન જાય, દૂજા સાહેબ જો કહું સાહેબ ખડા રિસાય. આખા વિશ્વમાં એક જ છે, અને જે બોલે છે એ શરીર નથી, બોલે છે એ કોઈ રૂપ નથી, બોલે છે એ કોઈ રંગ નથી, બોલે છે એ તો હારા નહીં બોલે છે ને બોલે છે એ ખરાબ નહીં બોલે છે, બોલે છે એ તો રામ નહીં બોલે છે ને બોલે છે એ તો રાવણ નહીં બોલે છે. મારા વાલા, તમારી અંદર તમને ખ્યાલ આવે કે શરીર ખરેખર કઈ કરતું નથી. કેદી વિશ્વાસ આવે. બીજું, તમારી અંદરનું ધ્યાન ક્યાં છે? તમારી અંદરનું ધ્યાન, તમારી અંદરની સુરતા ક્યાં છે? આ ભગવાન અત્યારે શાંતિથી બેઠા છે, પણ અંદર વાળો તો જાગે જ છે. આપણે એમ લાગે કે કોઈ માણસ સૂઈ જાય એટલે અંદર વાળો જાગતો નથી, એવું ભૂલ ન કરતા. અંદર વાળો જાગતો. એમ કોઈનું શરીર છૂટી જાય એટલે વ્યક્તિ મરી જાય છે એવી ભૂલી ન કરતા.
કારણ કે ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશि, જૈસી જિનકી ચાકરી વૈસા ઉनको દે. જેવું તમારું જીવન છે એવું તમારું પરિણામ છે. એટલે તો માણસો નહીં, હરિગુરુ સંતો પ્રભુના નામ તરફ વળે છે, સત્સંગ તરફ વળે છે, ભજન તરફ વળે છે, કીર્તન તરફ વળે છે. આ લોકો કીર્તન શું કામ કરવાના છે, ભજનો કામ કરવાના છે, સત્સંગ શું કામ કરવાના છે? તમને એક વાત કરું, તમે જે વસ્તુ કરશો ને એનું વાતાવરણ તમને મળશે. તમે ભોગ કરશો ને તો ભોગનું વાતાવરણ તમારી પાસે આવશે. તમે ક્રોધ કરશો ને તો ક્રોધનું વાતાવરણ તમારી પાસે આવશે. તમે લોભ કરશો તો લોભનું વાતાવરણ તમારી પાસે આવશે. તમે મોહ કરશો તો મોહનું વાતાવરણ તમારી પાસે આવશે. તમે સત્સંગ કરશો તો સત્સંગનું વાતાવરણ તમારી પાસે આવશે. તમે વચનનું ધ્યાન આપશો તો વચનનું વાતાવરણ તમારી પાસે આવશે. તમારી અંદરની ગતિ છે એ પ્રમાણે તમારું પરિણામ છે. એટલે સંતો મહાપુરુષો કરે, સત્સંગ કરે. સત્સંગથી તમારા જીવનની અંદર સદગુરુ, તો તમને એક વાત કરું, મહાપુરુષ હોય, સંત હોય, સદગુરુ હોય, મહાપુરુષ હોય, એ તમારી ઉપર કરુણા નિરંતર વરસાવતા જ હોય. એનું એક કામ છે. જે જેનો ધંધો, જે જેનો ધંધો, જેની અંદર જે ધંધો હશે ને એ જ વ્યક્તિ એ ધંધો કરશે. તમારે કયો ધંધો કરવો એમાં તમે સ્વતંત્ર છો. દાખલા તરીકે કોકને ક્રોધનો ધંધો કરવો હોય, કોકને મોહનો ધંધો કરવો હોય, કોકને લોભનો ધંધો કરવો હોય, કોકને ભોગના ધંધા કરવા હોય, બધાને છૂટ. પરમાત્માએ તમને સ્વતંત્રતા આપી છે, તમારે કયો ધંધો કરવો. તમે સંપૂર્ણ સ્વતંત્ર છો. તમારા જીવનનો તમારે કઈ રીતે ધંધો કરો. ધંધો એટલે સમજાય ને, હું પૈસા કમાવાની વાત નથી કરતો, હું ધંધાની વાત કરું છું. તમારા જીવનમાં તમારે જે ધંધો કરવો હોય ને એ ધંધો કરી શકો, પણ છતાં યાદ રાખજો, કોઈ પરમાત્માની સત્તા છે, કોઈ સદગુરુની સત્તા તો છે જ, કોઈ સંત મહાપુરુષ, કોઈ સત્પુરુષની સત્તા તો છે જ, અને કરુણામય છે, સત્ય છે, અને પ્રેમમૂર્તિ છે, પ્રેમમય છે. તમારે જે કરવું હોય કરો, એનામાં ફેરફાર નહીં પડે. તમારે જે કરવું હોય એ કરવો, પણ સદગુરુમાં ફેરફાર ન થાય. સદગુરુના પદમાં ફેરફાર ન થાય. કોઈ પણ સંત મહાપુરુષ હોય, એ પરમહંસ હોય, દાખલા તરીકે રામકૃષ્ણ પરમહંસ હોય, તો એના પદમાં ફેરફાર ન થાય. તમે જે કરો. મહાપુરુષની સ્થિતિ કૃષ્ણ છે તો કૃષ્ણના પદમાં ફેરફાર ન થાય. તમે ગમે એ કરો. કોઈ સંત છે તો સંતના સ્થિતિમાં, ગંગા સતીને આપણે દાખલા તરીકે લઈ તો ગંગા સતીમાં ફેરફાર ન મળે, કારણ કે એની કમાઈ થઈ ગઈ પૂરી. હવે એની કમાઈ કરવાની ન રહી. પુનિત મહારાજને તમે લ્યો તો પુનિત મહારાજે કમાઈ કરી લીધી. હવે તમે ભજન કરો તમને મળે, ન કરો તો કાંઈ નહીં, તોય તમને મળે. એવું ન હોય કે પુનિત મહારાજના ભજન ન ગાય એટલે એના ઉપર કરુણા ન હોય. એવા મહાપુરુષો ન હોય. ભોળાનાથનું ભજન કરો એટલે તમને ભોળાનાથ કલ્યાણ છે એમ કહે, ભજન ન કરો એટલે કલ્યાણ છો એમ ન કહે, એવો હોય. એવો ન હોય કે પરમાત્મા કે ભજન કરે છે એને જ કલ્યાણ, ભજન ન કરે એને કલ્યાણ વસ્તુ ન કહે. ઠીક છે, એની ગતિની એ ડિસ્ટર્બ ન કરે કાંઈ. એની દરેકની અંદરની એક સ્થિતિ હોય છે. એ એટલા ઉપર ઉઠેલા હોય છે કે એની અંદરની સ્થિતિ છે ને, એ તમે એના ખાલી સંગમાં આવો ને તો એ તમારી ગતિ ફરે. ભલે ને તમે જાગતા ન,
એ તમારી અંદરની ગતિ ફરે. ભલે ને તમારું ધ્યાન ન હોય તો તમારી સ્થિતિ ફરે. ભલે ને તમે કાંઈ ન કરો. તમને એક વાત કરું, મને એટલી ખબર પડે કે તમારા જીવનમાં સત્પુરુષના સંગથી ફેર થાય. એ તમને જે મળતું હોય, એ તમારી અંદરની જે સ્થિતિ આવતી હોય, તમારી અંદરનું જે ઘડતર થતું હોય ને, એ આખો અલગ. એ બાહ્ય વાતાવરણ ન હોય. બહારથી તો પછી થાય, પહેલા અંદર સ્થિતિમાં થાય. તમારી અંદર ઘડાતું હોય, તમને ખબર ન હોય. તમારી અંદર એક વસ્તુ યાદ રાખો, આખા વિશ્વમાં એક છે ને એનાથી કાંઈ અજાણ્યું નથી. આખા વિશ્વમાં ભગવાન કૃષ્ણ એક કે બે, એક, એનાથી કાંઈ અજાણ્યું હોય. અને એ છે ને શરીર નથી. શરીર, હમણાં મને એક પ્રશ્ન કરવામાં આવ્યો, મને કે સાકાર કે નિરાકાર, સત્ય હું, ભક્તિ કેની કરવી? બધું ગુરુ પ્રગટ છે ને એ સાકાર છે. ગુરુ પ્રગટ છે ને એ સાકાર છે. ગોવિંદ નિરાકાર. ગુરુ ગોવિંદ થી અધિક રે ભજ દિન રાત્રિ. ગુરુ પ્રગટ છે ને માણી લ્યો ને, જેટલો માણાય એટલો, જે રીતે માણાય એટલે. આજે હું તમને કહું, તમે સામે બેઠા છો અને હું તમને માણું નહીં તો પછી તો છો જ. આપણને એવું નક્કી થાય છે કે જો કાળું છે એનું શરીર શાંત થઈ ગયું, પણ કાળું છે, બરોબર ને? એમ કૃષ્ણના બાનું શરીર શાંત થઈ ગયું, પણ કૃષ્ણના બા છે, તો આપણે મરશું? બાપભાઈ કોઈ દી મરે? શરીર છૂટી જાય એટલે બાપભાઈ મરી જાય એમ? પણ તમે યાદ રાખજો, એક વસ્તુ ભૂલ ન કરતા, તમારી અંદરની ગતિ છે ને એ સત્ય છે. તમારી અંદરની સ્થિતિ છે ને એમાં તમને કેટલો આત્મકલ્યાણમાં પ્રેમ છે, તમને કેટલો તમારી સ્થિતિમાં પ્રેમ છે, તમારા જીવનથી તમે હાલો જ છો બધા. કાલા ભૂપેનભાઈ પાસે છોકરા પાસે 2100 માંગ્યા તો આપ્યા નહીં મને. 2100 રૂપિયા આપ્યા, મેં કૃષ્ણને આપી દીધા, મહેનત રાખ્યા. ભલે કૃષ્ણ પાસેથી મેં બધા દેવાના હતા ને દેવડાવ્યા, પણ આપ્યા તો કરીને 2100 રૂપિયા. જાહેરમાં કેવું તો પડે મારે. મેં માંગ્યા હતા, મેં કીધું 2100 રૂપિયા મોકલો બાની તિથિએ. ભલે છોકરાઓ ન આવ્યા, ભૂપેનભાઈ તો આવ્યા એટલે મેં કીધું બાને ને જ્યોતિમાને ગુરુને અડાડી કૃષ્ણને આપી દો. એ અધિકારી કૃષ્ણનો, મારો નથી. કૃષ્ણને આપી દીધું. સાચું તો કહી દેવાય ને. માઈ ગાતાને મેં કીધું છે, માઈ ગાતાને કે કહી દૂંગી બોરન કી બાત કહી દીધું, તો કે ધોઈને ખાધું તું, એમને નહોતું ખાધું. કેવું તો પડે ભાઈ, કેવું તો પડે. મેં માગ્યું તો કેવું પડે. અને આપ્યા છે ને કહું છું, કહેવાનો મતલબ શું છે? આ બધું ગુણ છે, એ જરૂરી છે, સાધન છે, સત્ય નથી. સત્ય તો તમારી અંદરની સ્થિતિ છે ને એ સત્ય છે. તો આજે હું તમને કહું, આપણે આ બધું કરી છીએ એની પાછળનો ઉદ્દેશ શું? તમે આ કાંઈ કરો છો, દાખલા તરીકે હું કરું છું બાપભાઈ, તો એનો ઉદ્દેશ શું? તો કે મારાથી કોઈનું કલ્યાણ થવું છે, મારી ફરજ આવે. ખોટે હાથ છે તો મારી સ્થિતિ એ હોવી જોઈએ. બને ન બને માલિકની બનની મરજી, કોને ખબર છે હું બને હું ન બને. પણ મારી અંદરનો ભાવ તો તમારું ભૂપેનભાઈનું કલ્યાણ થાય એવો ભાવ તો હોવો જોઈએ. બાની તિથિ હું કામ ઉજવી છે? જ્યોતિબેનની તિથિ હું કામ ઉજવી? પૈસા ભેગા કરવા? પૈસા ભેગા કરવા તિથિ ઉજવું છું બાપભાઈ? પૈસા ભેગા કરવા તિથિ ઉજવું છું? ભાઈ કોણ કહેવાય? તો મેં ભેગા કર્યા હોત. એવું નથી કરતો. અને જ્યોતિબેન તિથિ ઉજવવાનું ક્યાં કોઈ મને કહેતું હતું?
બાની તો પૂનમ છે એટલે ઉજવાય. હાલો પૂનમ છે એટલે ઉજવાય ગઈ. જ્યોતિબેનની તિથિ ક્યાં પૂનમે છે? તો કાં ઉજવાય? અને બધાય મોજથી ઉજવી, કાંઈ ઘટે નહીં. તો ઉજવી છે કોણ? કોણ કરે? એ તો ભૂપેનભાઈની ઘરે કરી લે તો ન હાલે? કનુભાઈ એની ઘરે કરી લે તો ન હાલે? એ કે અમારી બેનની અમારી બાની તિથિ એમ કરી લેવું. ન કરી લે નહીં, ભૂપેનભાઈ કરી જ લે ને, ન કરે ને. આ દીકરાને બાલ મુવારા કરવા તો કેમ કર્યા? તો એ બાનું એને અનુકૂળ લાગે એ કરે. ભલે ઘરના 5 જણા ભેગા થઈને ખાઈ લે. આપણે આ જાતિથી આ રીતે ઉજવી. કનુભાઈ એને અનુકૂળ લાગે એ રીતે કરે. જ્યોત્સનાબેનની તિથિ, મધુબેનની તિથિ. મધુબેનની પૂનમ જ છે એટલે એમાં કઈ ચિંતા ન હોય. પૂનમ હોય એટલે ભળી જાય ને. પણ એ સિવાય બીજી તિથિ હોય તો ભૂપેનભાઈને તો યાદે હોય, અમને તો યાદે ન હોય. એ તો વોટ્સએપમાં તરત જ જોઈ લઈએ કે આટલામું વરણ, આ તિથિ, આ વાર. અમને તો કાંઈ યાદે ન હોય. કહેવાનો મતલબ એ છે કે તમે આપો છો તો તમારો ઉપકાર છે અને તમારું છે. પણ છતાંય આ બધું કરવા પાછળનો ઉદ્દેશ શું છે? આ હું કામ કરી છે? રૂપિયા ભેગા કરવા હાટું કરું છું, ભોગ કરવા હાટું કરું છું, સંસારના વાતાવરણ વધારવા હાટું કરું છું. આ બધું હું કામ? તો કે આનેથી તમારા આત્મકલ્યાણમાં તમારી સ્થિતિ બને. ભૂલનો પણ છોકરા, તમે મને 21 આપ્યા ને એનું વળતર મળી જ જાય. કારણ કે મનુષ્ય મજૂરી દેત હૈ. તમે મજૂરી કરો ને એટલે એની તમે દાખલા તરીકે ક્યાંક નોકરી કરતા હો ને એટલે માણા નોકર રાખ્યો ને એને નોકરીના પૈસા આપે. મનુષ્ય મજૂરી દેત હૈ ક્યું રખેગો રામ. માણા એકબીજાનું કામ કરે છે ને અથવા નોકરી કરાવે છે ને એને એના પૈસા આપે. કે તે મારી આ નોકરી કરી ને તો આ નોકરી કરીને એનો પગાર માણા દે છે. તો આખા વિશ્વનો બાપ તમારું ખાઈ જાય, ભિખારી જાય. વાઘરો છે કોઈનું નથી ખાતું. દરેક દ્રૌપદી ના પૂરા વાલે તાતરે ચીર. કોઈનું ખાય નહીં હો. આખા વિશ્વનો નાથ ભિખારો નથી. ભૂલ ન કરતા. તમને એમ કદાચ દેખાય. એ આટલું બોલી ક્યારે અગાઈ? સદગુરુના દરબારમાં છે એટલે બોલી. સંતો મહાપુરુષોની જે કરુણા છે ને એ તમને ખબર નથી. આ બાપભાઈ ભજન ગાય તો જે આનંદ કોઈને આવતો એનો કોઈને આવે કે ન આવે, પણ મને જે આનંદ આવે છે તમને શું ખબર પડે? આપણે ગોરધનભાઈ સત્સંગ કરતા હોય પણ બીજાને જે આવે એ ન આવે, તમને શું ખબર પડે? મને શું મોજ આવે? કાલ સંતવાણી થઈ એમાં મને જે મોજ આવી તમને શું ખબર પડે? ઓલી ડિલિવરી થાય ને બાઈને થાય. કોને થાય? એ બાઈને જે પીડા થતી હોય એ બાઈને ખબર પડે કે તમને ખબર પડે? એમ મને ડિલિવરી થતી હોય મને શું થાય? ડિલિવરી થાય. એ મને જ્યારે છોકરો આવે ને મને ખબર પડે કે મને છોકરું આજ આવ્યું. એ તમને શું ખબર પડે કે છોકરું આવ્યું કે ન આવ્યું? તમને એમ ખબર પડે કે ભાઈને છોકરું આવ્યું. તો મને છોકરું આવે ને મને ખબર પડે મને ડિલિવરી થઈ અને એની પીડાની મને ખબર હોય. તમારું હોય હાલો ચા બનાવતા ઓલા વાતો કરવા ઊભા રહી જાઓ, પોતાને કોકની થોડોક સંબંધ બાંધવું અથવા બે વાતો કરું એટલે હું કંઈક બોલે કે તું બનાવી હું અહીંયા ઊભો છું આ માટે મારું શું જરૂર છે? આ દુનિયામાં એક વસ્તુ યાદ રાખો,
તમારું જીવન સફળ કઈ રીતે બને? તમે તમારી અંદરની જાગૃત અવસ્થા, તમારી અંદરની સ્થિતિ. એક વસ્તુ યાદ રાખો કે આ શરીર છે ને, જો મારે તમને કેમ સમજો, આ શરીર અહીં પડ્યું છે, આ મારું શરીર પડ્યું છે બાપભાઈ, આ તમારું શરીર પડ્યું ભૂપેનભાઈ, તમારું આ શરીર અહીં પડ્યું છે કીર્તિભાઈ, તમારું આ શરીર અહીં પડ્યું છે, આ શરીર અહીં પડ્યું છે, તારું અમારું અહીં શરીર પડ્યું. તો શરીર છે એ તો બોલતું નથી ને, તો ક્યાંથી બોલે છે? વચનમાંથી વચન જન્મે, બહુ કરે પોકાર, તમે જોજો રે. આ જંતરીનો બજાવનારો કોણ છે? ન લેવાય રૂપ એનું, ન લેવાય કાંઈ. કહું તો કહેવાય નહીં, આ બોલે 52 તમે જોજો રે. આમાં જંતરીનો બજાવનારો કોણ છે? હવે આ વાત તમને સત્સંગમાં થાય કે તમારા અગાવાલામાં થાય? અગાવાલામાં થાય બાપભાઈ, ભૂપેનભાઈ, અગાવાલામાં થાય વાતું? કીર્તિભાઈ થાય? તારા હગાવાલામાં થાય? તારા હગાવાલામાં થાય? આ સદગુરુના દરબારમાં. હવે આ જે વાત કરી તમારા હૃદયમાં તો ઉતરે ને, તો એ તમારું ધ્યાન નહીં થાય તમને? તો એ તમારો જન્મ સફળ કરવામાં તમને ધ્યાન નહીં આવે? તમને ફાયદો ન થાય? આ ફાયદો તમારી પાસે કરોડ રૂપિયા હોય તો થાય? તું ધંધો કરે છે આ ફાયદો થાય? થાય? આ વસ્તુ છે ને તમારી અંદરની, તમારા જીવનની સાર્થકતા માટે છે ને, આ સદગુરુની કૃપાથી છે. કારણ કે આમાં તમને પૈસા નહીં દેખાય, આમાં હું ગુરુ કૃપાથી કઈ આપતો હોઉં તો એ તમને નહીં દેખાય કે બાપુ તો આમાં તો માગે છે એ દેખાય. દિયે છે એ નહીં દેખાય. અમારે જ્યોતિમાં કહેતા કે તમે અમને વિનાશી વસ્તુ આપો અને હું તમને અવિનાશી વસ્તુ આપું. અને એ તો માગવું. હરજીવન બાપા જાતા ને પૂનમે કોઈના ઘરે, એટલે કે બાપુને આવ્યો કે બાપા પગાર માગવા આવશે હમણાં. પૂનમ આવી ને એટલે બાપા પગાર માગશે. તમે બાપા એ પગાર ખાઈ ગયા? બાપાને તો હજી બેંકમાં કાંઈક ભેગું થતું હતું, મારે તો કાંઈ ભેગું જ નથી થતું. હાલે મારી ગાડી કે કરતું નથી. હા, મેં મારા બેંકમાં ખાતું જ નથી. હા, મારે આ બેંક રહી ગુરુ, મારે મોટા મોટી બેંક. કહેવાનો મતલબ હું કહેવાય માંગુ છું, તમને સદગુરુથી કાંઈ વસ્તુ મળે છે, સંતોના સંગથી તમને કંઈક મળે છે. હવે અમૂલ્ય વસ્તુ મળે છે, ત્યાં ધ્યાન નથી. તમે માનો કે ન માનો, મારું ધ્યાન અહીંયા રહે છે. કાલે હવાર તે મારી સ્થિતિ કેવી હતી? કાળુભાઈ લોકો રાડ પડી ગયો, ભૂકા નીકળી ગયા બહુ. અને પછી મને કેવું થયું ખબર? પછી તો પરમાત્માએ મારા ઉપર કરુણા કરી. મારું બધું મારી તબિયત કેવી ખરાબ હતી હવારે ખબર છે? આમ થઈ ગઈ. કેટલી મહેનત પડે, કેટલો શ્રમ પડે, કેવડો શ્રમ પડે. શ્રમ એટલે આમ તું એક કામ કરાય, ગાદીએ બેસી જા પછી કર, ખબર પડે કેટલો શ્રમ. સવારે હો નહોતું. જો એ બધો થાક પરમાત્માએ મારો કેવડો થાક બાપભાઈ કહું. સવારે હું બોલતો હતો ને, સવારે 6-7 વાગ્યા હતા ત્યારે હું બોલતો હતો ને, ત્યારે મારો અવાજ છે ને એ કોઈ સાંભળે ને તો ખબર પડે કે આની અંદરની એટલો ભયાનક થાક હતો. અને જ્યાં એ હવાનું મંગલ વાતાવરણ થયું અને પછી જ્યારે મેં કીધું હવે મારી લાશ જ પડી. લાશ હો, કાયદેસર લાશ. કીર્તિભાઈ હું હતી લાશ, એમ કાયદેસર લાશ. બાપભાઈ મેં કીધું આ લાશને હવે ઉડાવું, મને પડખું આવે તો હાલે. એ પૂતો ને આ લોકોને કીધું હાલે છટકો તો જલ્દી ફટાફટ ભાગો તો અહીંથી ડેલીની બહાર જવા દો, જલ્દી ભાગો અહીંથી. અને પછી બાપભાઈ પૂતો ને
તો એ મારો નાથ. બાપા હું આજે આખો દી હું તો મારો જેટલો થાક હતો ને એટલો બધો ઉતાર નહીતર થાક કેટલો લાગે બાપા ખબર તમને? જો એ થાકમાં વધારો કરે ને તો મારું શરીર છૂટી જાય. સમજાય છે હું બોલું છું? હું બોલું સંભળે તમને? હું બોલું સંભળે છે? જો એ થાકમાં મને વધારે હેરાન કરે ને પરમાત્મા, જો એ વધારે થાક લાગે ને તો મારું શરીર છૂટી જાય. હવે કેટલો થાક લાગ્યો છે અને એટલો બધો પરમાત્મા દયાળુ. એમ મારી ઉપર દયા કરે કાંઈ મારા બાપનો પરમાત્મા થોડો હે? તમારા બાપનો પરમાત્મા નથી? તમારા ઉપર એ કરુણા કરે પણ તમે એને જોઈ શકતા નથી. એ થાક નથી. હું તમને સમાધિ લાગે. વાહ. સમાધિ લાગે ને એટલે એમ જ લાગે કે અમારે આપણે ગયા અહીંયા બધી આવે. તમારું આ મારો અનુભવ. સરસ. તમારા ઉપર એ કરુણા કરે છે પણ તમે એને જોઈ શકો છો? તમે જ તમારી અંદર તમારી ઉપર તમે જ અને તમારી અંદર કરુણા કરે છે. કોઈ દી જોયું? આપણે તો એ કે લૌકિક છે કરુણા, એ તમારી ઉપર પરમાત્માની કરુણા છે, પણ અલૌકિક કરુણા છે એ તારા ઉપર એ છે કે ના? દરેક ઉપર હોય. તારી ઉપર હોય કે ના? એ દયાનો સાગર છે, એ આખા વિશ્વનો કલ્યાણી છે. જે હું એ વાત કરું છું. સામાન્ય લોકો ઉપર હોય છે પણ એ તો એ રાહ જોઈને બેઠો છે કે તમે ક્યારે આવો છો મારી પાસે તો હું તમારી ઉપર અલૌકિક કરો. એવી એની કરુણા. વાહ. બોલો બોલો કીર્તિભાઈ, થોડુંક બોલો. બોલો સદગુરુ માં થોડુંક તમને ભાવ હોય તો બોલો, અને પછી બાપભાઈ